नमस्कार विद्यार्थी मित्रों, कक्षा 5 में आपका स्वागत है। आज का विषय हमारा हिंदी में इकाई 15 इकाई का नाम है खरगोश और हाथी। खरगोश का मतलब ससलू એટલે કે સસલું અને હાથીની વાર્તા કહી છે, तो ये वार्ता हमने समझाई। तो खरगोश एक छोटा सा जानवर है और हाथी एक बहुत बड़ा कदावर जानवर है। इस कहानी में खरगोश हाथी को किस प्रकार अपनी रक्षा कराता है, इस कहानी में है। इस कहानी में उसका वर्णन किया है। ये कहानी पंचतंत्र से ली गई है। तो मैं ये कहानी सुनाऊंगी और कहानी में अपना भाषांतर भी आपको सिखाऊंगी। एक जंगल में एक सरोवर था। देखिए, एक जंगल में एक सरोवर होता। सरोवर के किनारे गीली जमीन थी। गीली यानी कि भीनी, भीनी जमीन थी। वहाँ बहुत से खरगोश रहते थे। मैं आपको पाठ की कहानी सुनाती हूँ, तो आप भी मेरे साथ सुनना। तो वहाँ बहुत से खरगोश रहते थे, लेकिन एक भीनी जमीन के अंदर खूब बड़ा ससला रहता था। खरगोश के बिल जमीन के अंदर थे। बिल यानी कि छेद, यानी कि એને ગુજરાતીમાં કહીએ તો દર, એટલે કે એ છેદમાં એટલે કે એ દરમાં ખૂબ બધા સસલા રહેતા હતા। वे दिन भर इधर उधर कूदते रहते थे, એટલે તે આખો દિવસ અહીં અહીં તહીં कूदता रहता था। नरम नरम घास खाते थे, એટલે કે કૂણું કૂણું घास खाता था। रात को अपने घरों में सो जाते थे, એટલે કે રાત્રે એ બધા એમના જે દર પાડેલા હતા એમની અંદર એમના ઘરમાં એ લોકો સૂઈ જતા હતા। वे सब बहुत प्रसन्न रहते थे। प्रसन्न એટલે કે તે બધા હળીમળીને ખુશ રહેતા હતા। एक दिवस की बात है, उसी जंगल में कुछ हाथियां आ गए। એટલે કે એ જંગલમાં ઘણા બધા હાથીઓ આવી ગયા। हाथियों के झुंड में कुछ शरारती हाथी भी थे। એટલે કે હાથીનું એક મોટું ટોળું આવી ગયું ને એ ટોળામાં ઘણા હાથી એવા હતા કે એ લોકો મસ્તીખોર હતા। शरारती यानी कि मस्तीखोर હતા। वे अपने सूंड से छोटे छोटे पेड़ तोड़ देते थे। कि जे शरारती हाथी था, जे तोफानी हाथी था, ए एमनी सूंढथी घणा नाना नाना छोड़ था एने तोड़ी नाखता था। पौधे कुचल देते थे, એટલે કે જે એમના નાના છોડ વાયેલા હોય એને પણ એ લોકો કચરી નાખતા હતા। હાથીઓ के बच्चे खेल खेल में एक दूसरे से लड़ते थे। એટલે કે હાથીઓના જે નાના નાના મંદરિયા હતા, બચ્ચા એટલે કે મંદરિયા કહેવાય, તે લોકો રમતા રમતા એકબીજા સાથે લડી પડતા હતા। कभी एक छोटा हाथी एक दूसरे पर चढ़ जाते थे, एक नीचे एक ऊपर, ऐसे एक दूसरे पर चढ़ जाते थे। એટલે કે ઘણા એવા હાથી હતા કે રમતા રમતા નાના હાથી ઉપર ચડે, એના ઉપર ચડે, એમ કરીને એ લોકો એવી રમત રમતા હતા। હાથી પાણી से बहुत प्यार करते हैं। એટલે કે હાથી પાણીને વધારે ચાહતા હોય છે, એટલે કે એમને પાણી વધારે ગમતું હોય। જો જ્યાં પણ તમે પાણી જુઓ, હાથીને પાણી જુઓ તો હાથી ગાંડો થઈ જાય। એની અંદર પાણીની અંદર અમે સૂંઢમાં ભરીને પાણી આમ ઉછારે એમ કરીને હાથી રમતા હોય। वे मुँह से पानी भर भर कर नहाते थे। એટલે કે સૂંઢમાં જે પાણી ભરી ભરીને એની ઉપર આમ છાંટતા હતા। फिर सरोवर के किनारे मिट्टी में लौटते। એટલે કે પછી એ લોકો જે સરોવરનો કિનારો હતો જ્યાં ભીની માટી હતી ત્યાં એ લોકો પાછા આવી જતા। नरम जमीन उनके भार से दब जाती थी। એટલે કે જે હાથીનું વજન કેટલું બધું, હાથી કેટલા મોટા હોય, તો કિનારા ઉપર જે નરમ જમીન હતી, પોચી જમીન હતી, એ એમના વજનથી દબી જતી હતી। તમે વિચારો કે એ જમીનની નીચે કોણ રહેતું હતું? સસલાઓ। તો સસલાઓ એ જમીનની અંદર દબાઈ જતા હતા। તો શું થાય છે આપણે આગળ જોઈએ। नरम जमीन उनके भार से दब जाती, साथ ही कहीं खरगोश परिवार के साथ दब जाते थे। એટલે કે નરમ જમીન હતી, હાથીઓના વજનથી નમી જતી હતી, એટલે કે દબાઈ જતી હતી, અને એના એ જમીનમાં દબાવવાથી
घना ससलाना परिवारों पण अंदर दबाई जता हता। इससे खरगोश बहुत दुखी थे। એટલે કે આનાથી જે સસલા હતા એ બહુ જ દુખી હતા। કોણ દુખી ના હોય? તમારું ઘર કોઈ તોડી નાખે તો તમે પણ કેવા ગુસ્સે થાવ, તમે પણ કેવા દુખી થાવ, તો એવી રીતે સસલા પણ એવી રીતે દુખી થયા। अब हम आगे देखते हैं कि खरगोश के सरदार ने एक उपाय सोचा। એટલે કે બધા જે ફેમિલી હતું એમનું સસલાનું એ દુઃખી થયું, પણ એમાંથી એક ખરગોશ એક ઉપરી હતો, એટલે કે સરદાર હતો। એ સસલાએ વિચાર્યું કે હું હવે કંઈક આગળનો ઉપાય કરીશ અને અમારા ફેમિલીવાળાને, અમારા પરિવારને બચાવીશ। कुछ चुने हुए खरगोश के साथ वहाँ हाथियों के सरदार के पास गया। એટલે કે જે આગળ વધતા સસલા હોય એમ કે આ લોકો બોલી શકે એવા સસલાઓને લઈને એ હાથીના સરદાર જોડે ગયો। कुछ दूर पर बैठे खरगोश के सरदार ने अपने अगले पाँव उठाया। એટલે કે તમે કોઈ પણ જગ્યાએ જાઓ તો નમસ્કાર કરો છો ને, તો એવી રીતે જે હાથીના સરદારને જોયું તો સસલાએ આગળના બે પગ ઊંચા કરી અને નમસ્કાર કર્યા। उसने उन्हें हाथ जोड़कर नमस्कार किया। हाथी ने सूंड हिलाकर नमस्कार का उत्तर दिया। તમે કોઈને નમસ્કાર કરો તો સામેની વ્યક્તિ પણ તમે નમસ્કાર કરે, તો હાથીએ પણ એની સૂંઢ હલાવી અને નમસ્કારને સ્વીકાર કર્યા। खरगोश सरदार बोला, हम चांद के भांजे भांजे गए भाणेज। मामाजी के मामा આપણે કહીએ એટલે મામા આપણે શું કે ભાંજા, એટલે આપણે મામાના ભાણેજ છીએ। तो खरगोश सरदार बोला, हम चांद के भांजे हैं। એટલે કે જે સરદાર હતો સસલાનો એ બોલ્યો કે અમે બધા ચાંદના ભાણે છીએ। चांद में आप हमारे भाई बंधु को देख सकते हैं। એટલે કે ચાંદ અમારા બધાના જે બધા અમે ભાઈ બહેન છે એને ચાંદની સાથે અમે જોઈ શકીએ છીએ। हमारे कुछ भाइयों धरती पर रहने आए हैं। એટલે કહે છે કે અમારા ઘણા એવા મિત્રો છે કે અમારા જેવા ભાઈઓ છે કે અમારી સાથે ધરતી પર રહેવા આવ્યા છે। મામા રોજ સરોવર में आते हैं। એટલે સસલું પ્રસ્થાન કરે છે કે અમારા જે ચાંદ મામા છે એ દરરોજ સરોવરમાં રમવા આવે છે। હા, એટલે પછી આગળ શું કહે છે કે હમસે મિલને, એટલે કે રમવા આવે છે સરોવરમાં અને અમને મળવા પણ આવે છે। वे वापस नाराज हैं। वे आपसे नाराज है। એટલે કે એ આવે છે વાપસ, એટલે કે એ નારાજ થઈને જાય છે। એટલે હાથી પૂછે છે, हाथी बोला, क्या क्यों नाराज है? हमने क्या किया है? એટલે હાથી તરફ બોલે છે કે કેમ નારાજ છે, કેમ ગુસ્સામાં છે, અમે કંઈ કર્યું છે? ત્યારે खरगोश જે સરદાર છે એ બોલે છે, खरगोश बोला, सरोवर के समीप नरम मिट्टी में सुराख कर हमने अपने घर बनाया है। એટલે કે સસલું બોલ્યું કે જે આ સરોવરની આગળ જે કિનારો છે ત્યાં ભીની જમીન છે, જે પોચી જમીન છે એને અમે ખોદીને અમારું ઘર બનાવ્યું છે। आपके आने से सुराख दब गई जिसमें चंदा मामा की बहुत से भांजे दब गई। એટલે કે તમે આવાથી માં જે સુરાખ હતું, જે કાણા હતા, જે દર પાડ્યા હતા એ દબાઈ ગયા અને એના કારણે અમારા જે મામા છે ચાંદા મામા એમના ભાણેજ પણ દબાઈ ગયા છે। इसलिए वे आपसे बहुत नाराज है। એટલે કે અમે જે એમના ભાણિયા છીએ તો અમે દુઃખી થયા, તો મામા પણ દુઃખી થયા, એટલે જ કે ચાંદા મામા તમારાથી दुखी थया। खरगोश आगे बोला, वे रात को सरोवर में आएंगे और उन्हें यहाँ देखकर अच्छा नहीं लगेगा। એટલે કે પાછું જે સસલું બોલ્યું કે રાત્રે ચાંદા મામા સરોવરમાં આવશે અને અમારા ઘર દબાયેલા જોશે, તેમને સારું લાગશે નહીં। આ બધી વાત કોને કહે છે? સસલા હાથીને વાત કરે છે। आगे रात हुई, पूर्णिमा के चांद निकला। रात थई अने पूर्णिमा એટલે કે જે પૂનમનો ચાંદ નીકળે છે એ ચાંદ નીકળ્યો। हवा तेज थी, એટલે કે હવાના સુસાટા બોલી રહ્યા હતા। सरोवर की हल्की हल्की लहरें उठ रही थी, એટલે કે સરોવરમાંથી ધીમો ધીમો પવન વાઈ રહ્યો હતો, ઠંડો ઠંડો।
चांद लहरों के साथ साथ ऊपर नीचे हो रहा था। તમે દેખજો કે આકાશમાં ચાંદ દેખવા માટે ઘણીવાર પવન આવતો હોય, ઝાડ વચ્ચે હોય તો તમને ઝાડથી ચાંદને જુઓ તો તમને એવું લાગે કે ચાંદો હલે છે, પણ ના, ઝાડ હલતું હોય છે। हाथी और खरगोश वहां पहुंच गए। खरगोश बोला, देखिए महाराज, चंदा मामा गुस्से से काप रहे हैं। बोलो हलतो तो चांदो એટલે તરત જ સસલા હાથીને શું કહે છે કે દેખો હાથીભાઈ, કે જો આજે તમે નુકસાન અમને પહોંચાડ્યું છે તો એનાથી ગુસ્સાથી ચાંદા મામા એકદમ ગુસ્સામાં છે। તમે જુઓ કે એના કારણે તમને લાલ લોપણ થઈ ગયા છે। आप जल्दी यहाँ से दूर चले जाइए, એટલે કે તરત જ કહે છે તમે અહીંથી જલ્દી બહુ જ દૂર જતા રહો। लगता है मामा बहुत नाराज है, એટલે કે અમને લાગી રહ્યું છે કે મામા ખૂબ જ ગુસ્સામાં છે। हाथियों के सरदार ने अपने झुंड की तरफ देखा, એટલે કે હાથીઓના સરદારે, જે સરદાર હતો એને જે હાથીનું ટોળું હતું એના સામે એમને જોયું। સભી ડરે ગયે थे, એટલે કે એ લોકોને જોયું તો બધા ડરેલા લાગતા હતા। કેમ? એકદમ પવન ફૂંકાતો હતો એનાથી બધા ડરી ગયા, પણ લાગ્યું શું કે ચાંદા મામા ગુસ્સામાં છે। સરદારને એમની સૂંઢ ઉપર ઉઠાવી, એટલે કે સરદારે એમની સૂંઢ હતી એ ઉપર ઊભી કરી, એમને કંઈક સંદેશો આપતા હતા। સભી હાથીઓને ऐसा ही किया, એટલે કે બધા હાથીઓએ એવો જ પણ એમનો સંદેશો આપ્યો એટલે એમને સ્વીકારી લીધું। બધા હાથીઓએ પણ સૂંઢ અદ્ધર કરી। अब सरदार बोला, चमकते हुए चांद को हमारा नमस्कार, એટલે કે સૂંઢ અદ્ધર કરીને બધા હાથીઓ સૂંઢ અદ્ધર કરીને ચાંદા મામાને નમસ્કાર કરે છે। એ લોકો સૂંઢથી એ લોકો નમસ્કાર કરે છે। हम अपनी गलती मानते हुए आपसे क्षमा मांगते हैं, એટલે કહે છે કે અમારી ભૂલ થઈ ગઈ, એનાથી અમને ભૂલ અમે કરી છે તો અમને માફ કરી દો। आप हमें क्षमा कर दे, એટલે કે તમે મને અમે જે नुकसान पहुंचाड़ी तो हमने माफ कर दो। हम अभी दूसरे जंगल में चले जाते हैं, अब ऐसा काम नहीं करेंगे जिसमें दूसरों को तकलीफ है, એટલે કે ચાંદા મામા અમે અહીંથી આ જંગલ છોડીને બીજા જંગલમાં જતા રહીશું અને આવું કામ બીજી વાર ક્યાંય કરીશું નહીં, એમ કરીને બધા હાથીઓ એકસાથે જંગલમાંથી બીજા જંગલમાં નીકળી જાય છે। તો વિદ્યાર્થી મિત્રો, તમને આ કહાની એટલે કે આ વાર્તા સાંભળવાની મજા આવી ને? તમે પણ આ પાઠનું વાંચન કરજો।